बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह हस्बुनल्लाह व निअमल वकील निअमल मौला व निअमन नसीर ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम थुम्मा सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन खातमुन नबिय्यीन सय्यदना व नबिय्यना व शाफ़ी ज़ुनूबिना मौलाना व मौलल कौनैन इमामना व इमामुल क़िबलतैन जद्दी इमाम हसन वल हुसैन अबुल क़ासिम मुहम्मद व आलिहि तय्यबीन ताहिरीन المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الأولين والآخرين هذا اليوم إلى يوم الدين الحمد لله الذي جعلنا من المتمسكين بولاية أمير المؤمنين والأئمة من بعد 12 سنة الله في العرضين وحجة الله على العالمين روحي وارواحنا المؤمنين والمؤمنات لك الفداء يا مولا السلام على إمام زماننا ولي نعمائنا صاحب أمرنا حاول أهل أمة طاووس بأهل الجنة الإمام الحق الهادي المنتظر مهدي آل محمد اللهم صل على محمد وآل محمد وأجل فرجهم اللهم أجل فرجهم وسهل مخرجهم وقرب زمانهم وأخلق أعداءهم وكثرت أنصارهم وأعوانهم اللهم انفعنا بالحب والشنى في الزمرة وتحت لواء الحمد آمين يا رب العالمين سلام عليكم اللهم صل على محمد وآل محمد وسلم أما بعد فقد قال الله تبارك وتعالى في قرآن الحكيم وكتاب المبين وفرقانه المجيد وقوله الحق وهو أصدق الصادقين بسم الله الرحمن الرحيم يوم يأتي بعض آياته ربنا لا ينفع نفسا إيمانها لم تكن آمنت من قبل أو كسبت في إيمانها خيرا قل انتظروا إنا منتظرون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي حضرت المؤمنات کنیزان زینب صوران سید مظلوم سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ وعلیکم السلام ورحمۃ اللہ وبرکاتہ جنی محبت માં અલ્લાહ વાદો કર્યો છે કે તમને જન્નતના સિવાય કાંઈ રિવોર્ડ ન મળે જેની યાદમાં जिंदगी बसार करवी सक्सेस अने फलाह छे अने जेनी मारिफत राखवानो बनेने तमने हुकुम आप्यो
આવી ઔલાદે ફાતિમા સાથે મને ને તમને જોડી રાખો. હિદાયતના રાસ્તા ઉપર ચરાગ જે હતા એ ચરાગથી મારી ને તમારી ઓળખાણ કરાવી. હિદાયત, મારિફત, ઇતાઅત, મોહબ્બત, મવદ્દત, આ બધા ફરાઇઝથી તમારી ને મારી પુષ્ટને સદાએ દરે ઝહરા પર ઝૂકવાનો હુકમ આપ્યો કે તમે અગર આ દરવાજા પર ઝૂકશો તો બીજા કોઈ દરવાજાની તમને કઈ દિવસ જરૂર ન પડે. The one who goes to Al Muhammad, પછી એને બીજે કોઈ દરવાજાને ખટખટાવવાની જરૂર નથી. બેનિયાઝ રબના બેનિયાઝ નુમાઇંદા ને આપણને કીધા કે આવા સાથે તમે વાબસ્તા રહી જાઓ. અને પછી એક ફોર્મ્યુલા આવ્યો. આપણે જ્યારે સ્કૂલમાં હતા તો આપણે મેથમેટિક્સનું સબ્જેક્ટ સ્ટડી કરતા હતા, એલ્જબ્રા. એમાં ઇક્વેશન્સ હતા a + b = ab, એવી રીતે આપણને શિયા બનાવવા અને દૌરે હાજરમાં મુંતઝિર ઇક્વેશન છે. આયતુલ્લાહ બાકરુસ સદ્ર આ દૌરના આ સદીના જલીલુલ કદ્ર આલિમમાંથી ને બાકરુસ સદ્ર આયતુલ્લાહ કોઈના ખાસ સ્ટુડન્ટ. અને બાકરુસ સદ્ર ની કિતાબ, he was a economist. ઇકોનોમીમાં એ ભલે આમ આલિમ દીન હતા. આપણી આ મિસકન્સેપ્શન છે કે આપણા આલિમ ભણેલા ગણેલા નથી. આપણે મરાજે જે છે એ હું ને તમે એક ડિગ્રી હાસિલ કરીએ છે ને એક સબ્જેક્ટમાં. અગર ફોર એક્ઝામ્પલ હું પીએચડી કરું તો એક સબ્જેક્ટમાં. આપણા મરાજે કમસ કમ 12 કે 14 પીએચડી ના માલિક હોય છે ને એટલી બધી એ લોકોની રિસર્ચ હોય છે. 60-70 ટોપિક્સ ને એ લોકો રિસર્ચ કરીને મરજિયત પર પહોંચે છે. તો મરજિયતમાં આયતુલ્લાહ બાકરુસ સદ્ર ઇઝ એન ઇકોનોમિસ્ટ. એની કિતાબ મોટી મોટી યુનિવર્સિટીમાં બતૌરે ટોપિક ને બતૌરે it is called as study material એ યુઝ થાય છે. તો બાકરુસ સદ્ર ફરમાવે છે કે ઇંતજાર કરવા વાળો કેવો હોય. નાઉ અહીંયાથી આપણી તરબિયતનો સફર સ્ટાર્ટ થાય છે આજની મજલિસમાં કે એક મુંતઝિર કેવી રીતનો હોય. તો આપણે મુંતઝિરને ક્યાં તલાશ કરીએ? કોણ છે આપણો મોડેલ કે જેના ઉપર આપણે એના નકશો કદમ પર ચાલીએ? આયતુલ્લાહ બાકરુસ સદ્ર ચંદ વર્ડ્સ કહે છે આપણને, અલ્ફાઝ કે મુંતઝિર હોય સૌથી પહેલા એના દિલમાં જેનો ઇંતજાર કરી રહ્યો છે એના માટે મોહબ્બત હોય. To love Imam Zaman more than yourself. Imam Zaman ને તમે એટલું ચાહો ઓલાદથી બી વધારે. નંબર 2, પછી જેને ચાહો એની ઇતાઅત, ઓબીડિયન્સ. માં બચ્ચાને ચાહે છે, રાઈટ? હવે એ ઓલાદથી શું એક્સપેક્ટેશન રાખે છે કે ઔલાદ મારું કહ્યું માને. પછી ઈ જ્યારે ઔલાદ કહ્યું ન માને તો માં નારાજ થાય છે. ઇમામે ઝમાન સાથે બી આપણું રિલેશન એવું જ છે કે ઇમામ પછી નારાજ ન થઈ જાય આપણાથી. તો આયતુલ્લાહ સદ્ર કહે છે કે મોહબ્બત પ્લસ
ઇતાઅત જ્યારે આ બે કોમ્બિનેશન સાથે થાય છે તો પછી મારફત આવે છે. બાઝ જગા ઉપર કે છે મોહબ્બત મારફત ઇક્વલ્સ ઇતાઅત, પણ આ છે ત્રણ ચીજો જેના અંદર આપણને રહેવું છે. મોહબ્બત કરો, ઇતાઅત કરો, મારફત આવશે. મારફત રાખો, મોહબ્બતમાં ઇઝાફો થશે. મારફત રાખો, તમે વધારે ઇતાઅત કરશો. અને પછી કે જ્યારે આ ત્રણ ચીજો મળે છે ને તો પછી સામે જે ઉભરે છે એ ઇંતજાર કરવા વાળો મોમિન. અને કેવો ઇંતજાર ને કોના માટે ઇંતજાર? તો નબીનો વારિસ જેનો ઇંતજાર. અને ક્યો નબી? તો નબી કે છે આપણાને તમારા માટે. અચ્છા, તાજ્જુબ તમને આ નથી લાગતું કે પહેલાથી લઈને 13મો માસૂમ બધાએ ટાઈમ ટુ ટાઈમ એટલે વારંવાર પોતાના બારવાનો જિક્ર કર્યો. એટલે 14th માસૂમ તાજ્જુબ છે. રસૂલે ખુદા પહેલા, હઝરત હુજ્જત લાસ્ટ. હજી તો એક લાંબુ દોર હયાત આવવાનું છે જેમાં 13 માસૂમીન જિંદગી પસાર કરશે ને પછી 14માની જમાનો આવશે. તો શું બાબત છે કે every imam, each nabi talked about the 12th. તો જાહિર છે કે બધા 13 માસૂમને આ 14મા માસૂમથી કાંઈ ઉમ્મીદ છે. જે હું ન કરી શક્યો એ મારું ફરજંદ કરશે. જે ઇંતકામ હુસૈનનો કોઈ ન લઈ શક્યો, મુખ્તારનું ઇંતકામ લેવું એ ટેમ્પરરી ને ફિઝિકલ હતો. જે 12મા ઇમામ ઇંતકામ લેશે એ અબદી હશે, કારણ કે મુખ્તારનું રિવેન્જ લેવા બાદ ઝુલ્મ ખતમ થયો નથી થયો. આજ સુધી ઝુલ્મ થઈ ગયું છે. તો જે મુખ્તારે કર્યું એ ટેમ્પરરી હતું. એ લોકો જ માટે હતું કે જે કરબલામાં હતા ને હઝરત મુખ્તારે એ લોકો સાથે એ લોકોના ખૂનનું કિસાસ લીધો. But the matter did not end there. અગર હકીકી ઇંતકામ હોત તો પછી એના બાદ ઝુલ્મ ન થાત. Understand? પણ ઝુલ્મ થઈ રહ્યું છે ને ઝુલ્મના ખાતમાનો વાદો કુરાનમાં અલ્લાહે કર્યો છે. हर जुल्म करने वाला देखेगा कि वो किस कदर पलटाया जाता है. सयालमुल्लज़ीना ज़लमू अय्यमिनक़लबिन यनक़लिबून. हर जुल्म करवा वाળો જોશે પોતાની આંખથી કે કેવી રીતે પલટાવી. હજી સુધી પલટ્યા છે નથી. સો જરૂર જ્યારે કુરાનની આયત નાઝિલ થતી હતી રસૂલની નજરોના અંદર 12માની તસવીર હતી. હવે ઈ કેવો રસૂલ? તો ઈ રસૂલ કહે છે કે આખરી જમાનાનો શિયા. યા રસૂલલ્લાહ, હજી તો આ તમારો દોર છે જ્યાં કોઈ શિયા ને કોઈ સુન્ની નથી. ઇટ્સ ઓલ મુસલમાન. આ તો રસૂલની આંખ બંધ થઈ ને કોમના ફટકા થઈ ગયા. રાઈટ? અને યા રસૂલલ્લાહ, કેમ તમે કહો છો આખરી જમાનાનો શિયા? તો કે હું જોઈ રહ્યો છું આખરી જમાનાનો શિયા. હવે અહીંયા તમારી ને મારી રસૂલ મારો જિક્ર રસૂલલ્લાહ કરે છે કે જે આખરી જમાનાનો શિયા हैरत अंगेज हसे एनो ईमान. His belief, his aqidah will be strange. कि मने तुम लोगों ने हैरत थस
કેમ કે ન એ લોકોએ 12માને જોયું, ન 11માને, ન 10માને, ન 9માં, કોઈને નથી જોયું. ને 12માને એ લોકોના દરમિયાન બી લગભગ 1200 વર્ષની ગરીબત હશે. તો એ લોકો 12માની આવવાની ઉમ્મીદથી જિંદા બી રહે છે ને મરી જાય છે. આપણા મા બાપ ગુજરી ગયા ને 12માના ઇંતજારમાં. કે હૈરત અંગેજ હશે એ લોકોનું ઈમાન ને અકીદો. અને શા માટે છે? Allah's Rasul takes us back. એ કે છે કે કારણ એ લોકો 1,24,000 નબીઓને માયના, એટલે યુ એન્ડ આઈ. આપણે 1,24,000 નબીઓને માયના અને હર નબીને 12માની ઇન્ટ્રોડક્શન કરી ને એ લોકોની નબુવતના અંદર 12માને જમા કર્યા. લાઈક એવરી નબી, ઉર્દू में बोल दो, हर नबी को 12वें से आशना करवाए, मुलाकात करवाए, पहचान करवाए और हर नबी से 12वें इमाम की तस्दीक करवा के उनके ऊपर अमल, उनके ऊपर एतकाद करवा के ईमान ला के फिर उनको फिर आदम बना. अगर ये कहते वो 12माना नहीं मानतो, आदम ने आदमियत न મળતે, નબુવત ન મળતે. હું નથી કહેતી, બિહારુલ અનવારમાં ચેપ્ટર ઓફ ગૈબતમાં આ બાબત આખી લખેલી છે જે હમણાં તમારી સામે સમક્ષ રાખીશ. કે હૈરત અંગેજ હશે આ શિયાની કૈફિયત. देखिए खाली शिया नहीं, नबियों ने भी वही 12માની इकरार कराવ્યો છે. You and me are not alone. નબીઓએ કર્યો છે 12માનો ઇકરાર. પછી કે છે સાંભળો આ કેવી રીતે? તો યા રસૂલ અલ્લાહ, તું તારી જાતને ઓળખ કે તારો ને તારા બચ્ચાઓનું અમે તારુફ હર નબીને કરાવ્યો. તો કે સાંભળ કે નબી આદમ સિફત અલ્લાહ થયો, મારો ફેવરેટ થયો આદમ, અલ્લાહનો ફેવરેટ થઈ ગયો આદમ. પણ તને ખબર છે આદમ કેમ બન્યો? હદીસે કુદસી પછી કહે છે કે આદમ ઊંચો કે તું ઊંચો? તો કે આદમને તરફ એક સજદો હતો, તારા માટે હજારો સજદા. અને કે મૂસા ને એક જ વખત હું મેરાજ આપી, તને 120 મરતબા મેરાજ આપી. મુહમ્મદ તું કે છે કે તું વાલો છે મને કે મૂસા વાલો છે? તો જોઈ લે કે મૂસાને એક મેરાજ, તને હજારો મેરાજ. પછી કે મૂસાના ફક્ત હાથોમાં રોશની હતી, તારે સરાપા નૂર જ નૂર છે, તારા સરાપા નૂર જ નૂર. ઇબ્રાહીમ મારો તલબગાર છે, હું તારો તલબગાર છું. ઇબ્રાહીમ ચાહે છે કે હું એનાથી દોસ્તી કરું, પણ હું ચાહું છું કે હું મોહમ્મદ તારાથી દોસ્તી કરું. આ નબીની તારીફ. હું ચાહું છું, ઇબ્રાહીમ મને ચાહે છે, હું તને ચાહું છું. અને પછી કે ઇબ્રાહીમ મારી કસમ ખાય છે, હું કુરાનમાં તારી કસમ ખાઉં છું, હું કુરાનમાં તારી કસમ ખાઉં છું. ઇબ્રાહીમ મારી કસમ ખાય, ઇટ્સ ઓકે, પણ હું કયામત સુધી તાહા વ યાસીન તને કહું છું. પછી કીધું અલ્લાહ કે હું યાકૂબને એક મરિયમ આપી. ને યાકૂબ મિથલી કે છે કે મારા જેવો, અને મરિયમ મળી, મારી દીકરીમાં, મારી ઔલાદમાં મને મરિયમ મળી. યાકૂબને એક મરિયમ આપી, તને હું ફખરે મરિયમ ફાતિમા આપી, તને હું ફખરે મરિયમ ફાતિમા આપી. યાકૂબને મેં બરાબર હું 12 ફરજંદ આપ્યો, યાકૂબને 12 ફરજંદ આપ્યો, એક જ લાયક યુસુફ બન્યો.
તને હું 12 ફરજંદ આપું છું, 12 मोहम्मद बने છે, ऑल 12 मोहम्मद। कि खालिक ने सवारे है कुछ इस तरह से मोहम्मद, हर दौर में हर शख्स को प्यारे है मोहम्मद। अक्सर दरे ज़हरा पे जिब्रील ने सोचा पैगाम किसे दूं कि ये सारे हैं मोहम्मद। याकूब ने बार दीकरा आप्या, पण एक ज नबीना लायक ने एक ज यूसुफ बन्यो। तने हुए 12 दीकरा आप्यो ने 12 इमाम बन्या। अने પછી શું કે ना हुकूमत से, न ताकत से, न लश्कर से मिला। रसूलुल्लाह का मेहनत करी आ बच्चाओं ने पापा माटे, फकत ई के कौलन लयना, रसूल नो अखलाक, रसूल ની બોલવાની ઢબ, રસૂલના ગરીબોથી મોહબ્બત, રસૂલ કેવી રીતે સોસાયટીમાં પ્રેઝન્ટ હતા, તબલીગની રાહમાં સબક, તબલીગની રાહમાં આ જબાનનું નરમ હોવું વાજિબ છે। અતા વાજિબ નહીં, અમારા ટીચર્સ કહેતા હતા औजब છે। वाजिब थी अगर कोई વધારે चीज હોય तो ये औजब હોય। तबलीग ની રાહમાં તમે ક્લાસરૂમ્સમાં, મદ્રસામાં, મજલિસમાં અહીંયા બેઠી હશે મારી બચ્ચીઓ ઝાકરીન, તમારી ટ્રેનિંગ માટે આ જરૂરી છે કે આ જબાનને નરમ રાખો। હું નથી કહેતી લેટ્સ ઓપન સૂરા આલે ઇમરાન and let's look at Al Imran। ऐ मारा हबीब, अगर तारी आ ज़बान कड़वी हो, ओहो मैंने तो आज उसको खरी खरी सुना दी, मैं तो इन्हें बराबर रसीद करी दी थी। मंजिले कमाल न थी कि तने रसीद करी दी, मंजिले कमाल छे कि तने गुठड़ो पी गया। कारण કે જબાન બહુ જ જબાન છે ને સવારે ઉઠે આપણે તો આ બધી બોડીના પાર્ટ્સ એકબીજા સાથે વાત કરે છે। હવે આ સમજાવવા માટે છે, નોટ નેસેસરી કે આપણા પગને બધું બોલે। તો એ આપણે સવાર થાય છે ને આખી આઝાને જવારે આપણા બદનના એ છે કેમ છો બધા એકબીજાને પૂછે છે। તો જબાન પૂછે છે તમે કેમ છો, તો કે ખૈરથી હશો તું અમને મૂકી દે, જ્યાં સુધી તું બંધ છે ને અમે ખૈરમાં છે। આ જબાન છે। તો કૌલન લયના ऐ मूसा, अगर ते कड़क ने सख्त जबान इस्तेमाल करी हो तो आ બધા તારા પાસેથી દૂર અને તું ફિરഔન પાસે જા। અલ્લાહુ અકબર। તું ફિરഔન પાસે જા જે મારો દુશ્મન છે, जो खुदाईनो दावो करे छे, एना सामे भी तू नरम थईने जा। ओ माय गॉड, आ आयत छे ने सोनेनी अल्फाजથી બધા અઝાખાનામાં લખાવી જોઈએ। तू ફિરഔન પાસે જાતો હોય તો તારી જબાનને નરમ રાખજે, તને હું તલકીન કરું છું। તો પછી આ નબી હતા। હવે નબીને શું કહે છે कि ना हुकूमत से, ना ताकत से, ना लश्कर से मिला, जो भी मिला है इसी दर से मिला। और हर एक को यूं रसूल का खलीफा न समझ, हर एक को यूं रसूल का खलीफा न समझ, किरदार को किरदार पैगंबर से मिला। बता एक थी एक मोहम्मद जे हता ने लोगों किरदार नो आईनो मोहम्मद हतो। So if Muhammad awwal was soft tongue, Muhammad आखिर भी soft હશે। ને મને ને તમને એ લોકોના કિરદારના આઈનામાં પોતાને મુંતઝિર બનાવવું છે। મુંતઝિર બનવા માટે કોઈ પહાડ, કોઈ રેગિસ્તાનમાં નથી જાઓ, આલે મોહમ્મદના નકશે કદમ પર ચાલો, મુંતઝિર બની જશે। પછી કે
મેં જે ઉમ્મતે ઇનકાર કર્યો અને પછી એ લોકોને અમે દરકાર કરી દીધા ને આ બધા નબીઓએ એક સાથ બેસાખતા પૂછો એ મોહમ્મદ એ લોકોને હું નબુવત કેમ આપ્યો તો નબી કહે છે કે હું શું જાણું ખરા તો કહ્યો તો નબીઓના સામે એક સવાલ રાખ્યો કોણ છે જે લા ઇલાહા ઇલ્લલ્લાહ કે તૌહીદ કોણ છે કે તારા આવવાની દલીલ કબૂલ કરે મૂસાએ નતું જોયું મોહમ્મદને સેમ like how we have not seen the 12th ના મૂસાએ જોયું ના ઈસાના કોઈ નબી નતું જોયું મોહમ્મદને સિવાય કે અલ્લાહે કીધું કે મોહમ્મદ આવશે પૂછો એ લોકોને કે અમને કેમ એ લોકોને નબુવત આપી તો કે લા ઇલાહા ઇલ્લલ્લાહ मुहम्मद रसूलुल्लाह व अलीयुल वलीयुल्लाह एक सलवात पढ़े मुझसे कहा गया और ये मैंने महसूस भी किया कि आप लोग बहुत दूर दूर बैठते हो इसलिए आप लोगों की सलवात की जवाब मुझे मिलता नहीं है પછી અલ્લાહ કે છે કન્ક્લુઝન આ બધી આખી આ હદીસનો કન્ક્લુઝન કરે છે એના માટે કે તારું જ્યારે વિલાયતનું એલાન થયું તો ત્યારે એ લોકોએ કીધું અલીયુલ વલીયુલ્લાહ પણ એના સાથોસાથ તારા 12 ફરજંદોનો ભી એ લોકોએ ઇકરાર કર્યો અને કીધું કે એ મારા હબીબ હું તારા જ સુલભમાં એક એવો રાખીશ કે જે આખરી જમાનામાં આવશે ને પછી આપણા તમારી ખિદમતમાં જે આયતને મેં સરનામાએ કલામ આપ્યો જે આખરી ફરજંદ તારો આવશે દુનિયા તવીલ મુદ્દત તક પરેશાનીનો સામનો કરશે અને પછી એનું આવવાનું કેવી રીતે થશે આઈએ સૂરે મુબારકે અનઆમ ધ કેટલ અલ્લાહ સૂરે અનઆમ આયત નંબર 158 158 સૂરે અનઆમમાં ઘણા બધા સ્ટ્રેન્સ છે જે હરરોજ આપણે એક સૂરાનો સ્ટ્રેન સમજીએ છીએ एक लहव છે તૌહીદ નબુવત કયામત આ સૂરાના મેઇન ફોકસ છે એના બાદ નિફાક મુંતઝિર કોઈ દિવસ મુનાફિક ન હોય શકે સબબ મુનાફિક જે પોતાના દિલના અંદર કાંઈ હોય ને જુબાન પર કાંઈ હોય એટલે દિલમાં કડવાહટ હોય જબાન પર મીઠાસ હોય 17,000 ફરિશ્તા જ્યારે અલ્લાહ સૂરે અનઆમ अच्छा સૂરે અનઆમનો આ એક મોજિઝો છે પેક્યુલિયારિટી છે કે ઘણી બધી સૂરાનો નુઝૂલ પાર્ટ્સમાં થયું કોઈ દિવસ 5 આયત આવે પછી 6 આવે પછી સૂરે મુબારક અનઆમ એક સાથે આવ્યા नुज़ूल शान नुज़ूल એનું એક સાથે આવ્યું સૂરો મક્કી છે શહેર મક્કામાં રસૂલ ઉપર નાઝિલ થયો અને મક્કી સૂરો 160 આયતો ઉપર છે જમા બધી એક સાથ આવી આખો સૂરો એક સાથ આવી 17,000 ફરિશ્તા આયતો સાથે પોતાના પર ઉપર આયત લઈ આવ્યા 17,000 ફરિશ્તા સૂરે અનઆમનો એક આમાલ છે સખ્ત તરીન હાજત માટે રિસ્ક માટે કોઈ કૈદમાં હોય કોઈ ડોક્યુમેન્ટ્સમાં થતા હોય સૂરે મુબારકે અનઆમનો એક અમલ છે 4 રકત નમાઝ છે
અલહમ્દ પછી સૂરે અનામ પડવાનું અને તસ્બીહ તહલીલ કરીને રબની તરફ ઇલ્તિજા કરીએ તો આ જલીલુલ કદ્ર સૂરાની આ વઝનથી તમારી મોટામાં મોટી હાજત ને તકલીફ દૂર થાય. તો પછી અલ્લાહ કહે છે યૌમ યાતી, ઇમામ વક્ત માટે આવ્યા છે, યૌમ યાતી બાઝુ આયાતિહી આયાત રબ્બિના لا ينفع نفس إيمانها لم تكن آمنت من قبل أو كسبت في إيمانها خيرا قل انتظروا إنا منتظرون. آية 158. શું કીધું કે પછી જે દિવસે اليوم يأتي آياتنا, कहा कि જ્યારે અલ્લાહનો આયતોનું આશકાર થશે એવા ટાણે તારો ઈમાન, તું આયાતને જોઈને કહીશ કે હું ઈમાન લાવ્યો તો તારું ઈમાન ત્યારે તને કામ નહીં આવે. આયતને જોઈને, નિશાનીને જોઈને તમે ખોફથી કહો કે હા હા ભલે હું માનું છું, અલ્લાહ કહે છે આવું તારું ઈમાન અમને તારે કામ નહીં આવે. અને એવી જ રીતે જે પહેલાના જમાનામાં એવું જ થયું હતું કે લોકોએ અલ્લાહની નિશાનીને જોઈને ઈમાન લઈ આવ્યા. બહુ જ જલ્દીમાં હઝરતે આદમનો કિસ્સો તમને બયાન કરું. હઝરતે આદમ જમીન પર આવ્યા તો હિરણી, ડિયર, હિરણીનો એક ગીરો હતો. એ આવાજ ગુંજી કે ખુદાનો હુજ્જત જમીન પર આવી ગયો છે, તમે બધા આવો એના હાથ ઉપર બૈઅત કરો. તો ચંદ હિરણીઓ દોડીને આદમ પાસે ગઈ. બીજી શું કે જ્યારે અહીંયા આવશે ત્યારે આપણે બૈઅત કરશું. સબક આર વી પ્રિપેર્ડ? લબ્બૈક કેવી રીતે થશે? તમારું ઓછું, મારું જ વધારે. ખોટ આપણામાં છે. તો આદમની આવાજ જ્યારે ગુંજી તો ચંદ હિરણીઓ દોડીને ગઈ ને ચંદ શું કીધી, આવશે ત્યારે લઈ લેશું. થોડી મના પાડીએ છે. I'm not refusing Imam, but I'm just not ready for it. તો જે ગઈ ને પાછી આવી, તો જ્યારે પાછી આવી તો હિરણીના બદન ઉપર જે પાછી આવી એના ઉપર હઝરતે આદમની બયતનો નિશાન ને એ લોકોની પૂંછમાંથી ખુશ્બુ, મુઅત્તર, મશ્ક, અંબરની આસમાની ખુશ્બુ. તો એ જે બીજી હિરણીઓ હતી એને સુવામાં નહીં કે આ ખુશ્બુ ક્યાંથી આવે છે, કે આ લોકોની પુષ્ઠમાંથી આવે છે. અલ્લાહ રિવોર્ડ મૂક્યો કે તમે મહેનત કરી, કષ્ટ કર્યો, નિયત કરી, દરિયા સમંદર પાર લઈને મારા હુજ્જતની સલામી આપી. હું ખુદા છું, તું એક કદમ ઉપાડ, હું 70 ઉપાડું છું. રાઈટ? તો મશ્ક અંબર. તો હવે ઓલી જે હતી ને ત્યાં આપણે બીજા નિયતમાં ખલલ. પહેલાને નહોતી ખબર કે લોકોને રિવોર્ડમાં શું મળશે. રિવોર્ડ મળી ગયો. હવે આ લોકો રિવોર્ડ જોઈને જાય છે તો પાછા આવ્યા તો નો સ્મેલ. Because Allah knows your niyat better than yourself. Right? હવે એ જે છે કે તારે કુરાન મજીદનો આયત આપણને સમજાવે છે કે ખોફથી કે રિવોર્ડના લાલચથી તમે એના ઉપર ઈમાન લાવશો, આંખોથી જોઈને. જ્યારે તમે દેખશો ને કહેશો હા હા યસ ધીસ ઇઝ માય ઇમામ. નો, મને આજે ને નાવ કીધું છે કે તું મુંતઝિર બન, ઇંતજાર કર.
सूरे मुबारक अनआम आयत नंबर 115 અમારું વાતો આ છે આયત મોહકમ કે મુતશાબિહ તો આયત આમ તો ક્લિયર છે પણ સમજવામાં તો ચાલીએ પાંચમા ઇમામના દરવાજા ઉપર અને પાંચમા ઇમામ ઇબ્ને રિયાબ છઠ્ઠા ઇમામ માફ કીजिए છઠ્ઠા ઇમામના દરવાજા ઉપર ઇબ્ને રિયાબ ઈ પોતે રાવી છે छठा इमाम ने पूछे छे मौला आयात ही कौन छे आयात ही आयत में कौन छे यौम याति बाज़ो आयात ही रब्बिका ला यनफउ नफ्सन ईमानुहा तो आ आयात कई छे कि जेने आवा बाद हमें इकरार करिए तो हमारो ईमान काम नहीं आवे कौन छे आ आयात तो मारा इमाम फरमावे छे कि ऐ इब्ने रियाब आम तो हमें बधा हमें तफसीर अय्याशी माथी आम हमें बधा आयात छे all of us are the નિશાની of Allah એટલા માટે હઝરતે સાદિક ને ફોર એક્ઝામ્પલ આપણે આયતુલ્લાહ કહીએ છીએ આપણે આમ આયતુલ્લાહ આપણા મરાજીને કહે છે હકીકી ટાઇટલ આયતુલ્લાહ ઇમામનું છે ઓકે નિશાની ઓફ અલ્લાહ હું નથી કહેતી સૂરે અનઆમ 158 કહે છે ઇમામ ફરમાય છે એમ તો અમે બધા આયાત છે પણ જે આ પર્ટિક્યુલર આયાતનો zikr છે જે કયામત પહેલા આવશે ઈ અમારો 12મો ફરજંદ છે उसका जिक्र है वैसे हम सब आयात है लेकिन ये जो आयात ही पर्टिकुलर है वो 12वां અને કે તમે એને દેખશો ને એના ખૌફથી કહેશો કે હા અમે ઈમાન લાવ્યા તો એવા ટાણે તમારો ઇંતજાર કામ નહીં આવે આ રિયાબ તને ખબર નથી કે એની મારિફતનો અમને બી હુકમ આપ્યો છે અલ્લાહે अल्लाहु अकबर हाँ हम भी 12वें के मुंतजिर है क्योंकि जब जब हम पर जुल्म हुआ એટલે છઠ્ઠાના સામે મંસૂર મલઉન આવ્યો સાતવાના સામે હારૂન મામૂન તો જ્યારે જ્યારે અમે દુશ્મનનો સામનો કર્યા ત્યારે બેસાખતા અમે भी કીધું કે ક્યારે ઈ બારવો આવે ને આ ઝુલ્મનો કિસાસ લેશે Do you understand me? ખાલી ફકત તમને ને મને નથી કીધું કે ઇંતજાર કરો ખુદ અલ્લાહ કે છે આ સૂરાની આ આયતની એન્ડમાં કુલ ઇંતઝિરુ ફેલે અમ્ર કે તું ઇંતજાર કર નો ચોઇસ ઇન ધ મેટર ફેલે અમ્ર છે તું ઇંતજાર કર ઓર્ડર છે અલ્લાહનો વાય वो भी इंतजार કરે છે અલ્લાહ સાનો ઇંતજાર કરે છે કે जुल्म और तशद्दुद खत्म થઈ જાય અમનો અમાન આવી જાય અને કેવો અમનો અમાન કે જેનો zikr આજના હજી તો હું હઝરત કાસિમના મસાલથી 10 મિનિટ દૂર છું પહેલે મને તમારા સામે इंतजार इताअत मोहब्बत मवद्दत मारिफत आ चीजों ना दरमियान एक मोमिन रहे અને એમાં આપણે નિશાનદેહી આપણે ચરાગ કોણ છે તો હાલો આજનો જે શહીદ છે એનો મઝલૂમ બાબા ઇમામ હસન સલવાત પઢે મોહમ્મદ ઇમામ હસન અલૈહિસ્સલામ બંને ભાઈઓ एक ज सुलभमाथी एक ज लिनिएजमाथी एक ज लोकनो बाप ने एक ज लोकनी मां पण जमानो અને આ જમાનાની જ્યારે આ જમાનો મોહબ્બત કરવા આવે તો ઉन्नत कितनी इमाम के इमाम अली जब ये जमाना तुम्हें उठाना चाहता है ना तो बहुत ऊपर उठाता है लेकिन उसको 1 मिनट नहीं लगती गिराने में सबक है ये
Do not rely upon others कि તમારી તરક્કીમાં તમને ઊંચાઈ ઉપર બેસાડે ને જ્યારે એ લોકો કામ પતી જાય તો તમને નીચે પછાડે. આપણે આપણી જિંદગીમાં we have seen it. ઇમામ હસન અલૈહિસ્સલામ રસૂલે ખુદા કીધા કે આ મારા બે ફરઝંદ છે, મારા નૂરે ઐન, કાયમન વ કાઉદા, ઊભા થાય તો ઇમામ, બેસે તો ઇમામ. શબાબ અહલે જન્નત, આ બંને છે તો જન્નતની ખૂબસૂરતી છે. અગર આ ન હોય તો જન્નત હસીન ન લાગે. તો કે કોણ છે આ ઇમામ? તો આજની મજલિસનો એક મુખ્તસર पैगाम છે, કલમ से કરબલા તક. કરબલા કેવી રીતે ઇમામ હુસૈન ગયા? કલમના જરીએ. અગર કલમ ન હોત તો તારીખ ઇસ્લામ બીજા તરીકાથી લખી ગયું હોત. अगर इमाम हसन एक कलम न उपाड़ी होत तो પછી જાબિરે એક મરતબા પૂછ્યું ઇમામ હસન ને કે મૌલા જે તું કહી રહ્યો છે હમણાં જાય છે કરબલા, અગર આમાં શામિલ હાલ છે રસૂલ, શામિલ હાલ છે બતુલ, અલી, હસન બધા? ઇમામ કે છે તને શું લાગે છે? તો કે યાદ રાખ, અગર બીજો ઇમામ ત્રીજો હોત એટલે રોલ્સ રિવર્સ થઈ જાતે ને નસલમાં ઇમામે હુસૈન પહેલા હોત એટલે બીજા ઇમામ હુસૈન ને ત્રીજા હસન, તો તારીખ એવી જ રીતે લખી ગઈ હોત કે હસન જન્મમાં જાતે ને હું કલમ લેતી. ઇફ ધ રોલ વોઝ રિવર્સ્ડ. તો બધા અમારા ડિસિશન્સમાં પહેલાથી લઈને બાર સુધી જાણી લે કે જે ખુદાએ ડિસાઇડ કર્યું છે અમારા માટે અમે એવી જ રીતે કરીએ છીએ. જાબિર તો પછી કલમ સે કરબલા તક. હવે આવો કે મઝલૂમે ઝમાના શખ્સિયત ઇમામે હસન છે. એમાં માટે કેટલી વાતો થઈ કે પોતે વધારે શાદી કરતા હતા, પોતે બાયડીને મૂકી દેતા હતા, તલાક આપતા હતા. એ બધી એટલા બધા ઇમામો પર ઇલ્ઝામ આવ્યા કે જો ઇન્સાનને છે ને કિરદાર કશી એટલે કેરેક્ટર અસેસિનેશન, ફ્રેન્ચમાં નથી આવતું મને બોલવા, કેરેક્ટર પોતાનું એનું અસેસિનેશન એ બહુ જ વધારે જુલ્મ છે ઇન્સાન ઉપર. કોઈ તમારું નામ બદનામ કરે, તમને એક કોઈ લાફો મારે ને તો એનું જખમ જલ્દી રૂઝાઈ જાય, પણ જે તમારા કિરદાર ઉપર કિરદાર ખુશી થાય એ કોઈ દિવસ ન ભરાય ને એ તારીખમાં બી કન્ટિન્યુઅલ રહ્યું. પછી એ કે કિરદાર ખુશી. અચ્છા, ગયરોએ તો કીધું, પોતે ઇમામ હસનના પોતાના લોકોએ બી કીધું એ જ. હવે કે ઓ આ બે ફરઝંદ હતા રસૂલ અલ્લાહના, એ લોકોની પોલિસીમાં ઇખ્તિલાફ હતો. એક શાંતિ પસંદ હતો ને એક જંગ પસંદ હતો. એક વાત કહી દઉં કે ઇમામ જે હોય છે ને એ જંગ નથી કરતો, ઇમામ जिहाद करे છે. मेरी तरफ तवज्जो मेरी बहनें, अगर कोई फोन पे बात कर रहा है तो प्लीज फोन बंद कर दीजिए. इमाम जंग नहीं करतो, इमाम जिहाद करे છે. જંગ જેમને તમે સાંભળ્યું સરહદો માટે હોય છે, जिहाद રબ માટે હોય છે. જ્યાં દીનનો ખાતમો થઈ ગયો હોય ત્યારે ઇમામ ઉઠે છે અને એ जिहाद કેમ સમજાવું? એક બીજી તરીકેથી, ચોર ડાકુ આવે એ છરી લઈને તમારા ગોઠ બી તમારા ઘરમાં આવે ખુદા ખાસ્તા, તો એની છરી કેટલું નુકસાન પહોંચાડે છે. પણ એ છરી અગર સર્જનના હાથમાં
કામ આવે છે જે તમારી બોડીને જે તમારું ઓપરેશન કરે છે સર્જરી કરે છે તો કાતિલની છુરી ને સર્જનની છુરી એક હોઈ શકે ના હોઈ શકે કાતિલની છુરી નુકસાન પહોંચાડે છે સર્જનની છુરી તમને છુરી બી ચડે છે ને હયાત બી મળે છે This is the difference. જંગ અને જિહાદમાં આ ડિફરન્સ છે ત્યાં બી તલવાર ચાલી પણ ત્યાં પોતાના નફ્સ માટે ચાલી ને અહીંયા જે તલવાર ચાલી રબ માટે ચાલી આ ડિફરન્સ હતું હવે સિચ્યુએશન ચેન્જ થઈ ગયું મારા મૌલા કેમ મને લાગે છે કે હસને જે કર્યું બરાબર કર્યું It is essentials of faith for you and me વાજિબાત દીન માંથી છે કે હું યકીન રાખું કે જે ઇમામે હસને ઈ ટાઈમે કર્યું ઈ બરાબર કર્યું મુઆવિયા હતો ઇમામે હસનના સામે વાળો ઉમ જે શરાફતનો અબા ઓળખતો હતો જ્યારે આવતો તો લોકોમાં તો એ એવી રીતે આવતો હતો કે ઈ મુસલમાન છે અગર ઇમામે હસન મુઆવિયા સાથે जंग लड़ते तो शू कहवाते तारीख में कि बे मुसलमानों ने जंग थी आजे यजीद शराबी खुमार ने एवा किरदार वाळो कि आखी दुनिया ने कंडेम करे छे तो एक मलऊन जाकिर नायक उठीने के छे कि दो शहजादों की जंग ने यजीद ने खाकम बदहन रजी अल्लाह એટલું બધું ખાવાના બાદ ને યઝીદને એક્સપોઝર કરવા બાદ તોય એના ઉપર રઝી અલ્લાહ કહેવામાં આવે છે તો અગર ઇમામે હસન મુઆવિયા સામે જંગ કરતે તો શું થાત તમે સમજ્યા ઇમામની હિકમત હોય છે એક મરતબા કાતિલ સામે હતો પણ હસનને ખબર છે હિકમત દીન છે तो જ્યારે જંગ કરે તો તાલિબાન બને જ્યારે जिहाद करे तो ખોમૈની બને રાઈટ આ એવી તરહનો ઇસ્લામ આપણે ઇમામે હસને શીખવાડ્યું જો તને મારી મારિફત ઇમામે હસનની મારિફત હશે તો જ બારવાની મારિફત આવશે Because બારમા ઇમામ આજે બધા કે છે કે આટલું ઝુલ્મ થઈ ગયું છે બારમા નથી આવતું આટલું થઈ ગયું છે નથી આવતું ઇમામ હસનના નકશે કદમ પર ચાલ્યા કારણ કે આજ भी मुनाफिकत दुनियाમાં मौजूद છે 53 nations જે લા ઇલાહા ઇલ્લલ્લાહ કે છે એમાંથી ખાલી 3 ઉઠે છે જે અલીઉલ વલીઉલ્લાહ કે છે હજી એ બધાને હદફથી લા ઇલાહા ઇલ્લલ્લાહ અલીઉલ વલીઉલ્લાહ સુધી પહોંચવાનું છે ત્યારે એ પડદાએ ગૈબમાંથી આવશે અંડરસ્ટેન્ડ ધીસ ઇઝ આ ઇમામની ગૈબત ઇમામે હસનની હિકમતનો આઈનો છે ઇમામે હસન કે છે કે જ્યારે सवाल आयो तो इमाम हुसैन अच्छा इमाम हसन थी सुल यानी ये मुझे उर्दू में बोलने दो क्योंकि मुझे इसका एग्जैक्ट गुजराती नहीं आता इमाम हसन से सुलह की गई એટલે કોઈ આવ્યો ને કીધું મને તારા સાથે સુલહ કરવી છે इमाम हुसैन थी जंग की गई कोई आया और उसने कहा कि मुझे तेरे साथ जंग करनी है इन दोनों ने पहले कदम नहीं बढ़ाया इमाम हसन ना कीधुं कि હું આદેશ પામી ગયો છું તારા બધા કરતૂતથી મુઆવિયાને હું તારા સાથે સુલહ કરવા માંગુ છું નો મુઆવિયાએ કીધું હસન તારા સાથે મને સુલહ કરવી છે ઇમામ હુસૈન શું કહે છે એ તારીખ ગવા રહેના હું એક પેલો તીર નહોતો નીકાળ્યો પીસરે સાદ નીકાળ્યો હવે તીર નીકળ્યો છે મને દિફા કરવું વાજિબ છે યુ અન્ડરસ્ટેન્ડ This was Imam Husain's stand in Karbala. હવે કેવી રીતે ખબર પડે કે ઇમામે હસનની સુલહમાં
ઇમામ હુસૈન શામિલ હાલ છે. તો તારીખની હિસ્ટ્રીના બે ડેટ્સ આપણે જોઈને પછી રબ્તે મસાઇલ. 50 હિજરી 40 હિજરી ઇમામ અલીની શહાદત. એના બાદ 10 વર્ષ ઇમામ હસનની ઇમામત. 50 હિજરીમાં ઇમામ હસનની શહાદત. તો 40 થી 50 મુઆવિયા પોતાની જગ્યા પણ છલ કપટ જેટલું ફ્રોડ હતું, જેટલું ખરાબ હતું એ મુઆવિયા ત્યાંથી કરી રહ્યો હતો. ઇમામ મદીનામાં 50 હિજરીમાં સવાલ આવ્યો કે હવે અગર મરી જાય અમેમાંથી એક તો ઇમામત અમારા પાસે આવશે. સુલાહનામાની સૌથી પહેલી દલીલ, सऊदी पहली शर्त, जो जीतता है वो शर्त रखता है, जो हारता है वो शर्त के ऊपर दस्तखत करता है. शर्तों इमाम ने बनाई, ट्रीटी इमाम ने बनाई, मुआविया साइन करी. 50 हिजरी में साइन थी. हजरत इमाम हुसैन ની હવે ઇમામત આવી. 50 હિજરીમાં ઇમામની શહાદત, ઇમામ હસનની હવે ઇમામત. 50 થી લઈને 61 હિજરી તક આ માસૂમનો સુલહનામાને જિંદગી મળી. 11 years 11 વર્ષ. 50 આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આજે અગર આપણે હઝરત કાસિમ પર રોય તો આપણે જ્યારે મસાઇલમાં આપણે હઝરત કાસિમનું બયાન સાંભળશું તો ઇમામ હસન બી શામિલ હાલ છે કરબલામાં. 11 વર્ષ સુધી ઇમામ હુસૈન ખામોશ રહે છે. કેમ કે સુલહનામા જિંદા છે. હવે જ્યારે 60 હિજરીમાં મુઆવિયાની મોત, ઈ વાસિલે જહન્નમ, ઈ યઝીદને કુર્સી પર બેસાડે છે. સુલહનામાને ભંગ કરી નાખ્યો. હવે ઇમામ હુસૈન ખામોશ નહીં રહી શકે. તમે સમજો છો સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ. હવે જ્યારે 61 હિજરીમાં ઇમામ હુસૈન કરબલા કોઈ રાસ્તો ન બચ્યો કે સિવાય યઝીદ કે છે કે તું મારી બયત કર. ને ઇમામ હુસૈન કહે છે મિસ્લી લા યુબાયુ મિસ્લા. There was no door open સિવાય ઈ કે ઇમામ હુસૈન કરબલા તરફ જાય. ને ઇમામ હુસૈન જાય છે. તો ખામોશી જે 11 વર્ષની હતી એમાં હુસૈન ઈ સુલહનામામાં શામિલ હતા કે હસન ભાઈ તમે અગર આ સુલહ કરો છો, હુસૈનની રઝામંદી છે, હુસૈનની હામી છે. ને જ્યારે ઇમામ હુસૈન કરબલા જાય છે 61 હિજરીમાં અને કાસિમના બાજુ ઉપર જે તાવીઝ જ્યારે ખોલે છે તો તાવીઝ ના ખુલતા ઇમામ હુસૈન જોઈ રહ્યા છે કે ઇમામ હસન भी કરબલામાં मौजूद है. मौत का बाजार जब गर्म हुआ तो उम्मे फरवा अपने बेटे से कहती थी, जब कासिम बार बार घर की तरफ आते थे तो उम्मे फरवा कहती थी बेटा अब तक जिंदा हो. और हुसैन के हुजरे के सामने खड़ी हो गई और आवाज देने लगी कि आका हुसैन मैं आपके भाई का एक पैगाम लाई हूं. अज़ादारों इमाम हुसैन समझ गए गरीबों वाला रूप इख्तियार किया. इमाम ने आस्तीनों को उल्टी गिरेबान को खोला, सर से अमामा उतार कर अपनी भाभी